સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. આપણો આનો ઉકેલ મેળવવાનો અને શું તો જવાબની ચકાસણી કરવાની. પહેલા ઉકેલ મેળવશું, ત્યારબાદ જવાબની ચકાસણી કરીશું કે જવાબ બરોબર છે કે નહીં એમ કે. તો ઉકેલ મેળવવા માટે અહીંયા જો પહેલું પદ છે, પહેલી સંખ્યા 3x બરાબર 2x પ્લસ 18. તો આ 3x છે એના બરાબર આ સંખ્યા થશે એમ. તો આનો ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે અહીંયા જો અહીંયા બરાબર છે અને એની આ બાજુ તમે જો તો અહીંયા 2x છે અને આ બાજુ જો તો અહીંયા 3x છે. તો પહેલાં જે સરખા પદ હોય એને એક બાજુ લઈ લેવાના, x વાળાને એક બાજુ લેવાના ગણો, અને જે એક જ ચલ નથી એને એક બાજુ લેવાના. અહીંયા x આપેલો હોય, અહીંયા 3x છે, અહીંયા 2x છે. તો જે x છે તેને આપણે એક બાજુ પહેલાં લઈ લઈશું. જ્યારે એક બાજુ આપણે બરાબરની ઓલી બાજુ કે આ બાજુ જ્યારે પદ જાય ત્યારે શું થાય તો કે એમાં નિશાની બદલાય. સમજાણું? નિશાની બદલાય. તો કઈ રીતે નિશાની બદલાય એ પણ જોવું પડશે ને. તો અહીંયા જો અહીંયા લખ્યા હોય પ્લસ માઇનસ હોય તો એનું શું થાય, એની બાદબાકી થાય. પછી માઇનસ પ્લસ હોય ને તો પણ શું થશે, માઇનસ થશે. અને ત્યારબાદ જોઈએ તો કે માઇનસ હોય તો શું થશે, તો માઇનસ હોય તો પ્લસ થશે. એટલે જે સંખ્યા માઇનસમાં હોય એનો સરવાળો થાય અને જે સંખ્યા પ્લસમાં હોય એનો તો સરવાળો થવાનો જ તે. તો પ્લસ હોય તો એના શું થશે, તો એના પણ થશે પ્લસ. સમજાણું? હવે હું અહીંયા લખું, આ મેં માઇનસ લખ્યા, અહીંયા બરાબર, આ મેં પ્લસ લખ્યા, અહીંયા બરાબર, અહીંયા મેં લખ્યા ગુણાકાર, અહીંયા બરાબર, અને અહીંયા હું લખું છું ભાગાકાર બરાબર. હવે જો અહીંયા માઇનસ છે, માઇનસની નિશાની જ્યારે બરાબરની પેલી બાજુ આવે ત્યારે શું થશે, પ્લસ થશે. તો અહીંયા લખીશું પ્લસ. સમજાણું? અને જ્યારે પ્લસની નિશાની બરાબરની આ બાજુ આવે તો માઇનસ, તો અહીંયા થશે માઇનસ. અને જે ગુણાકાર છે તે બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર થશે. તો અહીંયા કરીશું ભાગાકાર. અને જે ભાગાકાર રહ્યા તે બરાબરની આ બાજુ આવે તો ગુણાકાર થશે. તો અહીંયા આવશે ગુણાકાર. પ્લસ બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ, અને ભાગાકાર બરાબરની ઓલી બાજુ જાય તો ગુણાકાર, અને ગુણાકાર બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકાર. આમ લ્યો કે આમ લ્યો, બરાબરની પેલી બાજુ જાય તો નિશાની બદલાય. ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં. સરવાળો હોય તો બાદબાકી અને બાદબાકી હોય તો સરવાળો. સમજાણું? આટલી વસ્તુ યાદ રાખવાની એટલે તમારે ભૂલ પડવાની ચાન્સ ઓછા રહે. ખબર પડી? તો અહીંયા જો, તો અહીંયા શું કરીશું સૌ પ્રથમ તો આ જે 2x રહ્યા તેને બરાબરની આ બાજુ લાવવાના. શા માટે? કારણ કે કીધું ને, જો છોકરા હોય તો છોકરાને અલગ લાઈન થાય, છોકરી હોય તો એની પણ અલગ લાઈન હોય ને. તો આ બધા x વાળા છે તો x વાળાને અલગ લાઈન, એટલે એને એક બાજુ મેકવાના. સમજાણું? એ રીતનું. છોકરા હોય તો એની અલગ લાઈન હોય, જેમ છોકરીને અલગ લાઈન હોય. સમજાણું? છોકરા અલગ બેહતા હોય, છોકરીઓ અલગ બેહતી હોય. તો એ રીતે તો જે x વાળા છે એને અલગ પાડી દેવાના, અને જેની પાછળ કાંઈ પણ એક જ ચાલ નથી તો એને પણ અલગ રાખવાના. તો અહીંયા શું કરીશું તો બરાબરને પહેલાં બરાબર કરી નાખવાના. અહીંયા 3x ના 3x લખી નાખો. હાલો, સમજાણું? 3x ના 3x. પછી આ 2x રહ્યા તે બરાબર છે. અહીંયા જો આ બરાબરની નિશાની છે કે નહીં, બરાબરની આ બાજુ આવશે તો આ પ્લસમાં એક નથી, બરાબરની આ બાજુ આવો તો કેવા થઈ જશે, માઇનસ. તો અહીંયા લખીશું -2x થઈ ગયો. તો હવે આ બરાબરની આ બાજુ શું વધ્યા તો માત્ર 18. તો અહીંયા લખીશું 18. હવે શું કરવાનું, હવે જે બાદબાકી થતી હોય તો બાદબાકી કરવાની. અહીંયા જો x કેટલા છે તો કે 3x. કેટલા x આપણી પાસે 3 આપેલા છે, 3x, અને પછી તો કે 2x. એક બાજુ 3x છે અને એક બાજુ 2x છે. 3x માંથી 2x ને બાદ કરો તો કેટલા વધે, x વધે ને. માત્ર x વધે કે ન વધે, એક જ x વધે. કેટલો વધે,
હા અહીંયા હું લખીશું, અહીંયા લખીશું એક્સ, એક એક્સ વધ્યો કે નહીં? આ 3x હતા, કેટલા હતા? 3. 3x માંથી 2x ને આપણે બાદ કર્યા, તો હવે માત્ર ને માત્ર 1x આપણી પાસે વધ્યો, તો એ આપણે લખ્યો. ચાલો બરાબર ના બરાબર, પછી કેટલા વધ્યા? 18. તો x બરાબર આપણો જવાબ આવ્યો 18. તો આ આપણે ઉકેલ મેળવો. શું કર્યું? પહેલા આપણે જવાબ મેળવો. હવે આ જવાબ ઉપરથી આપણે તો કે શું કીધું કે ચકાસો એમ. તો હવે આપણે ચકાસણી કરીશું, સમજાણું કે આ x બરાબર 18 બરોબર છે કે નહીં એમ. તો અહીંયા જઈશું ચકાસણી. ચકાસણી કરીએ તો એમાં શું તો કે અહીંયા જે બહુપદી રહી, આ પદ રહ્યું, એ પદમાં જ્યાં જ્યાં આપણે x દેખાય ત્યાં ત્યાં આપણે 18 મૂકીશું. શા માટે 18 મૂકવાના? કારણ કે આપણે કીધું કે x બરાબર 18 લેવાના એમ. ખબર પડી? શું x બરાબર 18 લેવાના? તો અહીંયા આપણે પેલા આ બહુપદીને લખી નાખીશું. અહીંયા લખીશું 3x બરાબર 2x પ્લસ 18. હવે જ્યાં જ્યાં મને x દેખાય છે ત્યાં ત્યાં 18 મેકવાના. તો અહીંયા જો 3 ના 3 x ના સ્થાને શું આવશે? 18. તો અહીંયા મૂકીશું 18. પછી બરાબર ના બરાબર, પછી 2 તો 2 લખીશું અને x ના સ્થાને 18, તો અહીંયા લખીશું 18. પછી પ્લસ ના પ્લસ અને 18 ના 18. થઈ ગયો કે નહીં? તો હવે શું કરીશું? તો આ 18 નો ગુણાકાર 3 સાથે, તો 18 તરીકે કેટલા થશે? 54. તો અહીંયા આવશે 54. 54 પછી બરાબર, અને અહીંયા 2 નો ગુણાકાર 18 સાથે, 18 દુ 36, તો અહીંયા 36 અને પ્લસ કેટલા છે? તો 18. 36 પ્લસ 18. 36 પ્લસ 18 કરીએ તો કેટલા થાય? બોલો. 36 પ્લસ 18 તો 54 થશે. કેટલા થશે? 54. તો અહીંયા 54 બરાબર કેટલા આવશે? 54. તો આ થઈ ગયો આપણો જવાબ. 54 બરાબર 54. જો બંને સંખ્યા સરખે સરખી આવતી હોય ને તો આ જે આપણે ચકાસણી કરીએ, જે જવાબ મેળવો તે સાચો. એટલે અહીંયા કરીશું ડાબા બરાબર જબા. સમજાણું? શું કરીશું? ડાબા બરાબર જબા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એ બેયનું માપ કેવું? સરખું. જે ડાબી બાજુમાં એ જ જમણી બાજુમાં, એ જ તેમ. જે ડાબી બાજુ એ જમણી બાજુ. શક્તિમાન એ ગંગાધર, ગંગાધર એ જ શક્તિમાન. ચાલો આમાં સમજાણું. આમાં ન સમજાણું હોય તો ચાલો 5t - 3 બરાબર 3t અને પછી -5. પેલા 5 ના 5 કરીશું, 5t પછી બરાબરના બરાબર છે, તો બરાબરની આ બાજુ 3 આવશે. ક્યાં? તો 3t. તો શું થશે? -3t પછી બરાબરના બરાબર લખી. તો હવે એમ થશે કે આ -3 નું શું? તો આ જે -3 રહ્યા, તો આપણે શું કીધું કે બધા જે સરખે સરખા પદ હોય એને એક બાજુ લેવાના. તો આ જે -3 રહ્યા તો એને ઓલી બાજુ જવા દેવાના. તો અહીંયા પેલા -5 ના -5 લખી નાખવાના. શું કરવાનું? -5 ના -5 લખી નાખવાના. હવે આ જે રહ્યા -3 ક્યાં? તો આ -3 એને શું કરીશું? તો એને બરાબરની આ બાજુ નાખીશું, પ્લસ થશે. તો અહીંયા કરીશું +3. બરાબર? બરાબરના બરાબર કરી નાખવાના પહેલા, તો મજા આવે એમ. પછી અહીં જો 5 ચા છે આપણી પાસે, એમાંથી 3 ચાને બાદ કરીશું. 5t માંથી 3t ને બાદ કરીશું તો કેટલા ટી વધ્યા? 2t. 2t ને 2t કહેજો. -5 અને +3 શું થશે? હાલો કયો તમે. હમણાં લખાયું ને મેં કે હા માઇનસ પ્લસ હોય તો બાદ બાકી. 5 માંથી કોને કાઢવાના? 3 ને. 5 માંથી 3 જશે તો કેટલા વધશે? 2 વધે. ચાલો 2 વધ્યા. અને અહીંયા નિશાની કઈ આવશે એ કયો? કોની આવે? માઇનસની નિશાની આવે. જે સંખ્યા મોટી હોય ને એની નિશાની અહીં લખવાની. તો આપણી પાસે મોટા કોણ? તો 5. તો અહીંયા લખીશું 5 ની નિશાની કઈ? તો માઇનસ. તો આ પણ કેવા થઈ ગયા? માઇનસ. ખબર પડી? હવે જો તો અહીંયા જે આ ટી રહ્યા તો એ કેવો હોવો જોઈએ? તો કે એ એકલો હોવો જોઈએ. કેવો? એકલો. તો એ એકલો છે. આપણો ટી એકલો છે.
નહીં એમ, તો એ એકલો હોવો જોઈએ. તો એકલો કરવા માટે શું કરશું, તો આ જે બે રહ્યા એને ક્યાં કાઢીશું, છેદમાં. શા માટે, કારણ કે આ જે બે રહ્યા ને એ ટી સાથે ગુણાકારમાં છે, એનો ટી સાથે ગુણાકારનો રિલેશન છે. તો જો ગુણાકારમાં હોય તો ક્યાં જશે, ભાગાકારમાં જશે. અને ભાગાકારમાં એટલે કે નીચે. એમ ન કહેતા કે અહીંયા છે પ્લસમાં છે તો આ બધું જાય માઇનસ. આ પ્લસમાં નથી, આ ટી સાથે ગુણાકારમાં છે. ટી સાથે ગુણાકારમાં છે એટલે ક્યાં જશે, તો કે ભાગાકારમાં જશે. એટલે અહીંયા લખીશું -2t એટલે -2 અને અહીંયા ટી, અને આ જે બે રહ્યા એ ક્યાં જશે, તો અહીંયા ભાગાકારમાં જશે તો અહીંયા આવશે 2. હવે અહીંયા 2 ના છેદમાં કેટલા, 2. 2 એકા 2, તો અહીંયા જવાબ આવશે ટી બરાબર 2 એકા 2. તો હવે આ કેવા, તો કે માઇનસ રહેશે કે પ્લસ, કેવા રહેશે, હા, તો અહીંયા કરીશું માઇનસ. હવે આ જે -1 રહ્યો તેને શું કરીશું, તો કે આપણે ચકાસણી કરવાની કે આ બરોબર છે કે નહીં એમ. તો હવે શું કરીશું, તો આ જે પદ રહ્યું તે લખીશું, આ સંખ્યાને લખીશું, અને જ્યાં ટી હશે ને ત્યાં આપણે -1 મૂકીશું. તો અહીંયા પેલા સંખ્યા લખીએ 5t - 3 બરાબર 3t - 5 થઈ ગયું. આ પ્રમાણે જ્યાં જ્યાં ટી હશે ત્યાં આપણે -1 મૂકીશું. અહીંયા 5 પછી -1 પછી -3 બરાબર ના બરાબર, અને અહીંયા શું આવશે 3 પછી -1 અને અહીંયા આવશે -5. અહીંયા 5 નો ગુણાકાર કોની સાથે, 1 સાથે કરીશું. 5 નો ગુણાકાર 1 સાથે થાય તો શું થશે, તો -5 પછી -3 ના -3 થાય ને, હા, પછી અહીંયા બરાબર ના બરાબર. હવે 3 આપણા પ્લસ અને 1 માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ જ થશે. તો અહીં લખો માઇનસ, અને જો 3 નો ગુણાકાર 1 સાથે કેટલા થશે, 3 એકા 3, તો અહીંયા આવશે 3 અને -5 ના 5. આ માઇનસ ને માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. આ જવાબ કેટલો આવશે, જવાબ 8 આવશે. પણ 8 કેવા, માઇનસ આવશે. જે સંખ્યા મોટી હોય ને સરવાળો થશે, પણ જે સંખ્યા મોટી હોય એની નિશાની રહેશે. એટલે -5 અને -3 તો શું થાય, તો કે માઇનસ થશે, -8 આવશે. નિશાની હંમેશા મોટી સંખ્યાની રહેશે. કોઈ તમારી પાસે 5 રૂપિયા માંગતું હોય, 5 રૂપિયા તમારા માથે દેણું થઈ ગયું, તો -5 છે તમારી પાસે. બીજો વ્યક્તિ તમારી પાસે 10 રૂપિયા માંગતું હોય તો કેટલા થાય, એક તો તમારી પાસે એક વ્યક્તિ તમારી પાસે 5 રૂપિયા માંગે, એટલે આ 5 એટલે -5 છે, તો તમારી માથે 5 રૂપિયાનું દેણું થયું કે નહીં, 5 રૂપિયાનું દેણું થયું. ચાલો એ વ્યક્તિ તમારી પાસે 5 રૂપિયા માંગે તો તમારી માથે 5 રૂપિયાનું દેણું થયું, એટલે તમે હજી -5 છો. હવે બી વ્યક્તિ રહ્યો, એ બી વ્યક્તિ તમારી પાસે કેટલા, તો કે 10 રૂપિયા માંગે, એટલે તમારી પાસે બીજું 10 રૂપિયાનું દેણું થયું. બીજા 10 રૂપિયા તમે માઇનસમાં ગયા, તો તમે કુલ માઇનસમાં કેટલા ગયા, તો તમે કુલ માઇનસમાં 15 ગયા. કેટલા તમારી માથે કુલ દેણું કેટલું, તો 15 રૂપિયાનું દેણું થયું. 15 રૂપિયા તમે માઇનસમાં છો, ખબર પડી. તો આ -5 અને -3 તો -8 થશે, ખબર પડી. ન ખબર પડે તો જે સંખ્યા મોટી હોય એની નિશાની મૂકી દેવાની. 5 મોટા તો 5 ની નિશાની માઇનસ, તો અહીંયા મેકવાના માઇનસ. ન સમજાય તો, અને બાકી આ વસ્તુ યાદ રાખી લેવાનું. કોઈ આપણી પાસે માંગતું હોય ને તો આપણે માઇનસમાં જ જઈશું, પ્લસમાં નહીં આવી. માઇનસ પ્લસ થશે, તો એનો આપણે સરવાળો કર્યો, સરવાળો કરવામાં પ્લસ થશે, પણ નિશાની માઇનસની રહેશે. ત્યાં નિશાની પ્લસની મેકવાની નથી. તો હવે બરાબર ના બરાબર, અહીંયા -3 અને -5 તો કેટલા થશે, -8 થઈ ગયો. -8 બરાબર -8 આવી ગયો જવાબ. બેમાં સરખા, બેમાં સરખી સંખ્યા આવી જોઈએ તો જ આપણો જવાબ સાચો, નહીતર ખોટો. તો અહીંયા લખીશું ડાબા બરાબર જબા. સમજાણું, આવડે. ત્રીજો પ્રશ્ન, 5x + 9 બરાબર 5 + 3x. પેલા કાંઈ ન આવડે ને તો બરાબરના બરાબર કરી નાખવાના, પછી જે કાંઈ કરવું હોય ને પછી કરવાનું, ખબર પડી. પેલા બરાબર લખી નાખવાના. તો હવે જો 5x છે તો અહીંયા લખો 5x પેલા. તો અહીંયા 3x, તો 3x ને ક્યાં, આ બરાબરની આ બાજુ લાવવાના. તો શું થઈ જશે, માઇનસ થઈ જશે. તો પ્લસમાં તો -3x થઈ ગયું આ પ્રમાણે. હવે જો
અહીંયા 5 ના 5 પહેલાં લખી નાખો, 5 ના 5. પછી આ બાજુ તો કે 9 છે, આ જે 9 રહ્યા તેને ક્યાં તો કે બરાબરની આ બાજુ લાવવાના. આ 9 બરાબરની આ બાજુ આવે તો શું થઈ જશે તો કે પ્લસ હોય તો માઇનસ. તો અહીંયા કરીશું -9 થઈ ગયું કમ્પ્લેટ. ચાલો પેલા બરાબર કરી નાખો. હાલો હવે અહીંયા આપણી પાસે 5x છે, તેમાંથી આપણે કેટલા તો કે 3x ને બાદ કરવાના. કેટલા x ને બાદ કરવાના 3x ને. તો આપણી પાસે કેટલા વધ્યા તો અહીંયા વધ્યા 2x. કેટલા તો 2x આપણી પાસે વધ્યા. હવે આ જો અહીંયા 5 કેવા પ્લસ ને 9 કેવા માઇનસ. તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ થશે. તો શું થશે તો 9 માંથી 5 ને બાદ કરો તો કેટલા વધે 4. તો અહીંયા જે 4 આવ્યા તેમાં શું કરીશું તો કે મોટી સંખ્યા આપણી પાસે 9, તો 9 ની નિશાની માઇનસ, તો અહીંયા -4 થઈ ગયું. એટલું કમ્પ્લીટ સમજાણું. ચાલો હવે બરાબરના બરાબર કરો. પછી જો આપણી પાસે આ x રહ્યો, x કયો તો કે એકલો હોવો જોઈએ, કારણ કે આપણે x ની કિંમત મેળવવાની છે. જેની આપણે કિંમત મેળવવાનું હોય, જેનો ઉકેલ મેળવવાનો હોય તે સંખ્યા આપણી પાસે એકલી હોવી જોઈએ. જો એકલી હશે તો જ એની કિંમત મળે. તો પહેલાં અહીંયા x ના x લખી નાખું, આ બાજુ x ના x અને અહીંયા -4 ના 4 અને નીચે ભાગાકાર થશે. અને આ જે 2 રહ્યા તે અહીંયા x સાથે ગુણાકારમાં, તો x સાથે ગુણાકારમાં હોય તો ક્યાં જશે ભાગાકારમાં, અહીંયા આવી જશે 2. આ 2 ની નિશાની નહીં બદલાય, આ 2 પ્લસ છે તેમ નહીં કરી નાખવાના. હાલો ભાગાકારમાં ગયા તો માઇનસ કરી નાખવાના. 2 છે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે. ત્યારબાદ હવે જો આ 2 છે, આ 4 અને અહીંયા 2 ઉડે કે ન ઉડે, 2 દુ 4, અહીંયા કેટલા આવશે 2 આવે. તો અહીંયા શું થશે તો અહીંયા આ પ્રમાણે થશે x બરાબર કેટલા આવશે તો કે 2. સમજાણું. આ 2 કેવા રહેશે અહીંયા રહેશે માઇનસ. અહીંયા આપણી પાસે x બરાબર -2 આવ્યા. તો હવે આ -2 ને આપણે શું તો અહીંયા જે સંખ્યા રહી એમાં આપણે મેકી અને ચકાસણી કરીશું. તો કરીએ હાલો ચકાસણી કરીશું. આ સંખ્યાને લખીશું. પહેલાં કેટલી સંખ્યા છે તો અહીંયા 5x + 9, 5x + 9 બરાબર 5 + 3x. જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -2. તો અહીંયા શું કરીશું તો 5x અને જ્યાં x છે ત્યાં -2, પ્લસના પ્લસ 9 બરાબરના બરાબર 5 ના 5 પ્લસના પ્લસ 3 ના 3 અને x ને સ્થાને -2 થઈ ગયું. આ પ્રમાણે 5 નો ગુણાકાર -2 સાથે તો કેટલા થશે અહીંયા થશે 10. તો 10 કેવા રહેશે માઇનસ અને પ્લસના +9 પછી બરાબરના બરાબર 5 ના 5 લખો, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. તો પ્લસ અને માઇનસ હોય તો નિશાની કઈ આવશે માઇનસની. પછી 3 નો ગુણાકાર 2 સાથે કરવાનો, 2 તેરી 6, તો અહીંયા આવ્યા 6. હવે જો આ -10 માંથી 9 ને બાદ કરો તો કેટલા વિધા તો અહીંયા આવ્યા 1, પણ 1 કેવા રહેશે માઇનસ. શા માટે કે 10 મોટા તો મોટાની નિશાની એટલે -1. પછી બરાબરના બરાબર 5 ને 6 માંથી બાદ કરો તો શું આવશે 1. તો અહીંયા આવ્યા 1, પણ નિશાની કોની લાગશે તો કે -6 છે તો એની નિશાની અહીં લાગશે. તો આ થઈ ગયા -1. તો આ આપણો થઈ ગયો જવાબ. જો છે બરોબર, -1 બરાબર -1. બંને બાજુ સરખી રકમ આવી જોઈએ. તો અહીંયા લખીશું ડાબા બરાબર જબા. થઈ ગયો આવડે.